રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ વરસશે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થઈ શકે। કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આજની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતની અંદર 3 જિલ્લામાં દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે। તો કાલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ થઈ શકે છે। આ સિવાય સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો આજના દિવસ માટે મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ અને નર્મદા માટે પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત ભાવનગર, સુરત, તાપી અને નવસારીમાં આવતીકાલે વરસાદ થઈ શકે છે। તો ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી છે। આણંદ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે। તો સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજા ફરીથી સટાસટી બોલાવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે। એટલું જ નહીં, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્યના કેટલાક સ્થળો ઉપર પૂર આવવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ફરીથી વરસાદ થશે। એટલું જ નહીં, સપ્ટેમ્બરના અંતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। હવે સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશ સહિત ગુજરાતના ભાગોમાં તારીખ 3 થી 10 એટલે 11માં શરૂઆતમાં વરસાદ આવી જશે, પરંતુ જે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશ સહિત ગુજરાતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ કંઈક હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ જે છે એ કોઈ ભાગમાં 4 ઇંચ અને ક્યાંક 6 ઇંચ જેવો થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।